આ ભગવાને દેવ જેવો દીકરો દીધો છે, રૂડો રૂપાળો પણ એક આંખે બાડો એમ કહેવાય ને, એવું છે. પૂરા 32 લખણો છે. એક લખણ તો એનામાં સારું હોય, કેમ સુધારવો ને હવે મારી સમજમાં નથી આવતું. જોઈ લઈશ તને, તું જોજે બીજી વાર. અરે તારી તો એક નાખીને બેશરમ, થાકી ગઈ છું તારાથી, થાકી ગઈ છું. એક નહીં 100 વાર કીધું છે આ લત છોડ તું, પણ તું નહીં માને. મને લાગે છે કે હવે મારે કંઈક મોટું કરવું પડશે. કમાવાની ઉંમરે દારૂ પી પીને તું રખડ્યા કરે છે. આ ઓલો નાનો છોકરો છે ને, વાજો આમ ન્યા જો, એને ખબર છે કે તું દારૂ પીને આવે છે. દેખાય છે, હાથ ચાલાકી નહીં કરતી. હું દારૂ પીને થોડોક જ આવું છું આજે. તો છે ને તું મગજ ચાલાકી કરને, જરા કમાવાનું વિચાર ને, તો મારે તારા પર હાથ ન ઉપાડવો પડે. પણ બેશરમ, હવે તો આખું ગામ થાકી ગયું છે ને, બધાની રાવ સાંભળી સાંભળીને મને એમ થાય છે કે હું તારું શું કરી નાખું. કંઈ કરવાનું નથી, પૈસા આપ મને એટલે જાઉં. મારે જુગાર રમવાનો બાકી છે હજી. ના, તારા માટે મારી પાસે 1 રૂપિયો નથી. કેમ મળે? કેમ નહીં મળે? નહીં મળે ને તો પછી ઘરમાં છે ને કોઈને ખાવા નહીં દઉં. આ જે કંઈ પણ રાંધ્યું હશે ને તોડી ફોડી નાખીશ, ફેંકી દઈશ. જોઉં છું આ ઘરમાં એક અન્નનો દાણો તમે લોકો કેવી રીતે ખાવ છો. ઘરમાં ઘૂસવા દઉં તો ને? મારું આંગણું ઓળંગીને તું અંદર આવ, પછી જો હું શું કરું છું. તને શું લાગે છે કે તું દારૂ પી શકે, તું ગાંડાવેડા કરી શકે, તું દાદાગીરી કરી શકે અને હું તને બધું આપ્યા જ કરું? પૈસા આપ્યા કરું? છે મારી પાસે પૈસા? હું કમાવા જાઉં છું. કઈ વાંધો નહીં, મને શું ફરક પડે છે. આ સોસાયટી વચ્ચે કપડાં કાઢીને ઊભો રહીશ અને જેમ ભાવે ને એમ તમને લોકોને ગાળો બોલીશ. જોઉં છું કે તમે પૈસા કેવી રીતે લાવીને નથી આપતા. તને એટલી અક્કલ છે કે તને દારૂ પીવા પૈસા નહીં મળે તો તું સોસાયટીની સામે ગંદા વેડા કરીશ. થાકી ગઈ છું અને મારા ભાઈ પાસેથી તારા દારૂ માટે પૈસા માગી માગીને તો હું હવે સાવ ત્રાસી ગઈ છું. તને ખબર નથી કે મારી ભાભીનું મારે કેટલું સાંભળવું પડે છે. બરાબર છે, મામા છે ને એટલે જ મારું ધૈર્ય છે, એમ સમજો. અસલા મામા ના હોત ને તો મારે કે દિવસના તમને લોકોને મારી નાખવા પડ્યા હોત. હા તો છે ને પૈસા મામાની પાસેથી આવે, મારું કામ ચાલે અને તમારું કામ ચાલે છે. ના સમજ્યા? ના, પણ યાદ રાખજે, મારી નાખવાની વાત કરે ને મારી જ નાખે એક વખત એટલે બધો પલ્લો છૂટે અને તું જેલમાં. કારણ કે ત્યાં તારો બાપ સગો નહીં થાય, નાખી દેશે અંદર, પછી જિંદગી આખી સળજે એમાં. આજે છેલ્લી વખત હું મારા ભાઈ પાસે જાઉં છું અને પછી તો હું એક પણ વખત નહીં જાઉં. પોલીસમાં તારી ફરિયાદ નોંધાવીશ પણ હું મારા ભાઈ પાસે પૈસા માંગવા નહીં જાઉં. તારાથી થાય કરી લેજે. સુતા હશો ને ત્યારે ચાકુ લઈને આવીશ, બરાબરનું પેટ જીરી અંદરથી પેલું શું કહેવાય, પેલું કિડલી એ કિડલી કાઢીને ડૉક્ટરને આપીશ ને તો પણ મને 25-30 હજાર રૂપિયા તો એક કિડલીના આપશે. તો આજે જ કરે એવું? હવે વાર ન જ જોવી, ચાકુ છે જ આપણા ઘરમાં. થાકી ગઈ છું તારાથી. અરે થાકી જવાથી થોડું ચાલશે, ખરા જો પૈસા ડોસી તો હવે સરખી રીતે ઢીલા નહીં કરે. એક કામ કરું, દામિની અંદર જ હશે, દામિની પાસે જ જાઓ. દામિની! શું કરવા દેવા, કઈ ભાન જેવું નથી. ક્યાં ગયા હશે, કઈને પણ નથી ગયા. આખી રાત ઘરે નથી આવતા ક્યારેક. ભગવાન થોડી બુદ્ધિ આપે ને તો સારું. દામિની! દામિની, સારું થયું તું મને અહીંયા જ વાળી ગઈ. દેવાંગ, શું છે આ બધું? પૈસા લાવ ને. કયા પૈસા? મેં તને કીધા હતા ને મારે પૈસા જોઈએ છે થોડા ઘણા. લાવ જો શું છે મારે છે ને આજે મોટો દાવ રમવાનો છે.
મોટો દાવ રમીશ ને તો ડબલ કરતા વધારે રૂપિયા થઈ જશે. હા, જો રૂપિયા વધારે થઈ જશે ને એટલે આપણા ઘરમાં લાટ વધારે રૂપિયા આવશે. બસ કરો, જરાક તો શરમ કરો. પતિ થઈને મારી પાસે પૈસા માંગો છો. હું ક્યાંથી પૈસા લાવું? હું કમાવા જાઉં છું દેવા. અને પ્લીઝ આ દારૂ પીવાનું, ચુકાર રમવાનું બંધ કરી દો. શું બોલી તું? દારૂ પીવાનું, જુગાર રમવાનું બંધ કરી દો. બંધ કરી દઉં? હા, બંધ કરી દઉં? તું કેવી વાત કરી રહી છે ખબર છે? મને એમ કહી રહી છે કે તમે શ્વાસ લેવાનું બંધ કરી દો. ના થઈ શકે ને? શક્ય નથી ને? છે શક્ય છે? દેવાંગ જે શક્ય છે આ કે ના કે દેવાંગ નથી ને? તો પછી પૈસા મારો ખોરાક છે. ચલ પૈસા લાવ. મેં તને કીધું તું ને પૈસા લઈ આવજે. આ તમારી હાલત જોઈ છે. આખી રાત બહાર હતા. વાર તો જુગારની મોટી ટ્રીપ હતી મારી. અને એમાં છોડને તને શું કામ વાત કરું છું? હા, જો તમે મને પણ દુખી કરો છો. પાર્ટી હતી, સુંદર સુંદર છોકરીઓ પણ હતી. છોકરીઓ આ આજે એટલે તમે હવે એવા કામ પણ ચાલુ કરી દીધા છે. આ તો કરું જ ને. શું કામ ન કરું? પૈસા હોય તો બધું આવે. હા, ચાલ પૈસા લાવ. પૈસા નથી મારી પાસે. દેખાય છે મને પૈસા છે. દેવાંગ આ પૈસા છે. દેવાંગ પૈસા નથી. હા છે ને, લાવ ને. દેવાંગ પૈસા જ કહેવાય. આ શું કહેવાય? પૈસા નથી? હા, નથી પૈસા તારી પાસે? અરે જો આ ફરી પાછા પૈસા. જ્યાં જોઉં ત્યાં રૂપિયા રૂપિયા રૂપિયા. અરે તારી પાસે તો ઘણા રૂપિયા છે. ચલ હા, જો હજી રૂપિયો છે. કાઢ બધું. ચલ ચલ બધું કાઢીને આપી દે. ચલ. નહીં આપો. આ બધું મને મારા ભાઈએ આપ્યું છે. તારા ભાઈ આપ્યું છે? હા, તારા ભાઈની વાત ઉપરથી એક વાત યાદ આવી. જા તારા ભાઈને ઘરે જા અને તારા ભાઈને કહેજે કે જીજાજીને રૂપિયા જોઈતા છે. હા, રૂપિયા ગણી ગણીને બંડલ કરીને આપી દે મને. લઈ જાઓ. અત્યાર સુધી છે ને બહુ મારા ભાઈ પાસેથી પૈસા લઈ લીધા. એ પણ આ તમારા દારૂ અને જુગાર માટે. હું મારા ભાઈ પાસે નહીં જાઉં. અને એમ પણ હવે તો બા પણ મામા પાસે નથી જવાના. નહીં જાય? નહીં જાય? નહીં જાય? નહીં જાય? હા, નહીં જાય ને? તો સમજ કે આ ઘરમાં તારો છેલ્લો દિવસ છે. હવે પછી ક્યારે પણ તને ક્યાંય પણ જવા જેવી રાખીશ નહીં. હા, બોલ. જઈશ કે નહીં જાય? બોલ ને. હા, જઈશ? 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 સંભળાણું ને બરાબર. જઈશ કે નહીં જઈશ? જઈશ ને? કેટલા લાવીશ? એક આખું બંડલ લાવવાનું છે બસ. હું મારા ભાઈ પાસે જઈશ અને પૈસા માંગીશ. હોશિયાર છે તું. એની પાસે પૈસા હશે ને તો આપશે. આપશે જ. જો નહીં આપે ને તો એને કહેજે કે પહેલા મને ઘરમાંથી નીકળવાનું કીધું છે જીજાજીએ. આ જીજાજી ક્યારે કાઢી મૂકે ને એનો કઈ ભરોસો નથી. સમજી? સમજી કે નહીં? તને જ કહું છું. ક્યારનો શાંતિથી સમજાવું છું તો હા ના બગ 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 જે મોઢામાં આવે છે એ જ બોલે જાય છે. હા, લાવીશ ને? ચાલ જા. આખો રાતનો નશો ઉતારી નાખ્યો સાલી. ખોટું શાને હવે પૈસા લઈને આવ ને. આ અંગ્રેજીમાં બોલું છું કઈ? હે સાલું આપણી તો કઈ ઇજ્જત જ નથી ઘરમાં. લે શાંતિથી વાત કરીએ તો કોઈક હાથ ઉપાડે, કોઈક શબ્દો ઉપાડે. જોઈ લઈશ તમને બધાને જોઈ લઈશ. ચલાવો. જો રીચા, આજે મારે 2-3 દિવસ માટે કદાચ બહાર જવું પડશે. એટલે હું કોશિશ કરીશ કે સાંજે આવી જવાની. પણ જો નહીં અવાય ને તો મારે 2 દિવસ રોકાવવું પડશે. એટલે ભારતીબેન આવે ને તો તને પૈસા આપી દેજે. જો ખોટું ના લગાડતા, પણ આજે છે ને
મારે મન ખોલીને તમારી સાથે વાત કરવી છે. તમે વિચાર કરો છો કે તમે આ રૂપિયાની મદદ ક્યાં સુધી કરશો? હા, ભારતીબેન દર વખતે આવે છે અને મોટી બેન આવીને લઈ જાય છે. હા, પણ આ રૂપિયા ક્યાં સુધી તમે એમને આપશો? ક્યાં સુધી તમે મદદ કરતા રહેશો? અને હવે તો એવું પણ નથી કે એમનો દીકરો નાનો હોય. દીકરો કમાઈને એટલી ઉંમરે તો પહોંચી જ ગયો છે. અરે પણ એનો દીકરો એનું ક્યાં સાંભળતો છે? એના કહીયામાં નથી. અરે મારી બેનને કંઈક ઘર ચલાવવા માટે પૈસા જોઈતા હોય, એને કંઈ દેવા માટે પૈસા જોઈતા હોય ને તો આપવાના. અને મારી પાસે છે તો હું આપું છું, અને મારી બેન છે તો હું આપીશ. પછી બેન નહીં તો મારે ક્યાં કોઈને પૈસા આપવાના છે? બરાબર છે, એકદમ સાચું કહ્યું. અરે બેનને તમે મદદ કરો. ના નથી, અત્યાર સુધી તમે રૂપિયા આપ્યા છે. તમે કાયમ જ્યારે બહાર જાઓ છો ને ત્યારે પણ મને રૂપિયા આપતા જાઓ છો કે બેન મદદે આવે ને તો આપી જ દેજે. ના ન પાડતી, અને મેં કોઈ દિવસ ના પાડવા પણ નથી દીધી. કારણ કે મને ખબર છે કે બનેવીલાલ જીવતા નથી. એમના માથે આખા ઘરની જવાબદારી હતી. એકલા મોટા બેન શું કરી શકે? એટલે હું કોઈ દિવસ કંઈ ના બોલી. પણ હવે બંધ કરો. આપણા માટે આપણી પાછળ આપણી સંતાન પણ છે, તો એ લોકોનું પણ તો થોડુંક જુઓ. અરે એનું પણ જોવાનું છે ને, મારી બેનનું પણ મારે જોવું પડે. અને આપણે થોડા ઘણા પૈસા આપીએ ને, એને મદદ કરીએ ને તો એને થોડો ટેકો થઈ જાય. એના માટે હું આપું છું. ટેકો થાય ને એ માટે તો ના જ નથી. કારણ કે કદાચ કોઈની હેલ્પમાં આવીએ ને તો એ સારું જ કહેવાય. અને ભગવાને આપણને એ લાયક બનાવ્યા કે આપણે કોઈકની મદદ કરીએ. પણ તમારી બેન જે રૂપિયા લઈ જાય છે ને એ તમારો ભાણિયો ખોટા રસ્તે ઉડાડે છે. એ તો ખબર છે ને? છોરી છે એ ક્યાં ઉડાડતો છે, શું કરે છે એ મને નથી ખબર. પણ મારી બેને મારી પાછળ બહુ ભોગ આપ્યો છે. તને ખબર છે, હું નાનો હતો ને, નાનેથી મને એણે મોટો કર્યો છે. અને જ્યારે અમારી પાસે કંઈ જ નહીં હતું ને ત્યારે અમે કેવા કેવા દિવસો કાઢ્યા છે ને એ હું અને મારી બહેન જાણું છું. હું તો બહુ નાનો હતો. મારી બેને કાળી મજૂરી કરી છે આ ઘરમાં, અને અમે કેવી રીતે એને મને મોટો કર્યો છે ને, એટલે આજે મારી ફરજમાં આવે છે. તમે તમારી ફરજ પૂરી કરો. ના નથી, પણ તમે વિચાર તો કરો કે તમારો ભાણિયો એટલે કે દેવાંગ દારૂડિયો છે. અહીંયાથી મોટી બેન જે રૂપિયા લઈ જાય છે એ બધા દારૂમાં ઉડાડે છે. અને આમને આમ તમે રૂપિયા આપતા રહેશો ને તો એની કોઈ કદર જ નહીં રહે. ના ના, હું મારા ભાણિયાને બી સમજાવીશ, અને હું મોટી બેનને પણ કહીશ. એટલે સમજાવવાની કોશિશ કરશે. ઠીક છે, કંઈ કામમાં મંદી હોય અને થોડું ઘણું આમ તેમ હોય ને એટલે ક્યારેક એ આવા રવાડે ચડી ગયો હશે. પણ મારે તો મારી બેનની સામે જોઈને પણ મદદ કરવી જ પડે. બરાબર છે, તમારે તમારી બેનની સામે જોઈને મદદ કરવી પડે. પણ એ બેનની સામે જોઈને તમે મદદ કરો છો ને એ બધો જ રૂપિયો વેડફાઈ રહ્યો છે દારૂ જેવા નશામાં. આ તમારો ભાણિયો દિવસે ને દિવસે નશાની લતમાં એવી રીતે ખોવાઈ ગયો છે કે ન પૂછો વાત. અને છેલ્લે કંઈ નહીં વધે. એના કરતાં હું કહું છું ને એમ કરો તો વધારે સારું રહેશે. આ શું કરવાનું મારે? મારે મારી બહેન તરફ તો જોવાનું કે નહીં? અરે એ જેવો હોય એવો, મારે એનું શું કામ છે? એને હું સમજાવવાની કોશિશ કરું છું, અને ફરી પાછો બી સમજાવવાની કોશિશ કરીશ. જો માને તો ઠીક છે, નહીં તો એનું કર્મ એની સાથે જશે. પછી તો શું કરવાના? સાચી વાત છે. બધું કર્મને આધીન છે. પછી તો એનું કર્મ એની સાથે જશે. આપણે એ જ માની લેવાનું. પણ સુધારવો પડશે તમારા ભાણિયા. સુધારીશું પણ હમણાં આ 5,500-6,000 રૂપિયા છે, અને બેનને કહેજો કે તમારા ભાઈ ઉતાવળ માટે એટલે, અને જોઈતા હોય ને તો 1-2 દિવસમાં પાછો આપીશું. એને લાઇટ બિલ ભરવાનું છે અને કરિયાણાના બી પૈસા આપવાના છે. એક અમને કહેતી હતી. તું અહીંયા કેમ મને લઈને આવી? હે, ઘરે નહોતી વાત થાય એમ? હા હા હા, સમજાઈ ગયું મને. હા, હમણાં તહેવાર આવે છે એટલે ખરીદી કરવા જવાનું છે. હા, ખરીદી કરવાની વાત હું ઘરે નથી કરી શકતી એટલે મારે તમને અહીંયા બોલાવવા પડ્યા ખરીદીની વાત કરવા. નહીં કંઈક છે ને, તમારી અક્કલ ક્યાં ઘાસ ચરવા ગઈ છે? આ ઘરે જો આ બધી વાત થઈ શકતી હોય તો પછી મારે અહીંયા બોલાવવા પડે. અને વાત એવી છે કે હા, પપ્પા જોઉં ને, હા પેલા એમના બેન આવે છે આપણા ફઈ, એમને જ્યારે આવે ત્યારે પૈસા માંગે ને એટલે આપ જ કરે, હા આપ જ કરે. તો આપણે આમને આમ તો છે ને આપણે કંગાલ થઈ જઈશું.
હું એમ કહું છું કે તમે પપ્પાને સમજાવો ને કંઈ. આ પપ્પા છે ને એણે તો બહુ કરી છે. હા, એ ફઈને પૈસા આપે, પછી ફઈ છે ને દેવાંગને પૈસા આપે, અને દેવાંગ બસ પી જાય. પીને પડ્યો રહે છે. એ પૈસાનો કંઈ સદુપયોગ થતો હોય ને તો એ સારું છે. અને આમને આમ આ પૈસા આપશું તો પછી આપણે આપણું ઘર નથી ચલાવવાનું. વાત જ એ છે ને, માન કરીને આપણે રૂપિયો કમાતા હોય અને પપ્પા આવી રીતે બસ દાન કરતા જ રહે, એમ થોડું કાંઈ હાલે. અને એકવાર તો ક્યાં આવે, એકવારની વાત હોય ને તો બરોબર છે. આ તો જ્યારે આવે તે પૈસા આપી દે બસ. અને ક્યારેક તો સામેથી ફોન કરે કે બેન પૈસા ખૂટી ગયા હોય તો લઈ જાય છે. હા, તમારા બેન પપ્પાને એવું છે કે એમના બેન દુઃખી છે એમ કરીને પૈસા દેતા જાય છે. બેન માંગતા જાય અને પપ્પા આપતા જાય. પણ એમ ખબર નથી પડતી પપ્પાને કે આ લગ્ન થઈ જાય ને પછી સાસરી જેમનું ઘર છે, પછી પિયરમાં ના માંગ કરવાનું હોય. આમ વાત જ એ છે ને, સમજી તું. અને પાછા ફઈ દેવાંગને પૈસા આપે, દારૂ પીને આવે ને, અને દેવાંગ છે ને ફઈને હેરાન કરે, એને ઘરવાળીને હેરાન કરે. આ બધું પપ્પાને ખબર છે તોય ખબર નહીં કે હું કામ એને પૈસા આપતા છે. પપ્પાને ખબર છે પણ ફઈને નથી ખબર પડતી કે આ દેવાંગ પીને આવી રીતે હેરાન કરે છે અને ખોટા રવાડે ચડી ગયો છે તો પૈસા લેવા આવાય જ નહીં ફઈથી. પણ આ ફઈ બી છે ને જાણી જોઈને દેવાંગને બગાડે છે, મને તેવું લાગે છે. આ પપ્પાને આ વાતની ખબર હશે કે ને એ હું વિચાર કરું છું. પણ એ જીવ હોય પણ હું છે ને પપ્પા પાસે જાય અને એને કહે તમે પપ્પાને વાત કરજો કે આવું છે, કારણ કે પપ્પાને કદાચ ખબર નહીં જ હોય તો જ. ફઈને તો ખબર છે ને, પણ ફઈને શું છે કે એમના છોકરાને બિચારાને પેલા લાડકોડથી ઉછારેલો એટલે એમના રાજકુમારને દુઃખી ના થવા દે એટલા માટે થઈને પૈસા અહીંયાથી આવીને લઈ જાય. પણ એમ નથી વિચારતા એમને વહુ છે, છોકરો છે, તો એ બિચારા શું કરશે? અરે વાત જ એ છે ને, હમણાં કાંક ભાડાના ઘટતા હોત, મકાન લીધું હોત, એ પૈસા એને દેવાના હોત અને આપતા હોય ને તો એ સારી વાત કહેવાય. પણ આ તો આપણે પૈસા આપી ડાયરેક્ટ દારૂવાળા પાસે જાય. તો પણ હવે તમે પપ્પાને છે ને આમ વ્યવસ્થિત ના કહેતા, થોડુંક આમ પેલું શું કહેવાય આપણે પાવરથી કહેજો પણ. કારણ કે પપ્પા સીધી રીતે માને એવા નથી. એમને તેમની બેન પર બહુ લાગણી, અને જાણે એમની બેન સિવાય દુનિયામાં બીજા કોઈની બેન જ નથી એટલું એ ઉભરાઈ જાય એમને. તો હાચી વાત છે તારી, પણ છે ને તું ચિંતા નહીં કરતી, હું વાત કરી જોઈ. સારું, હવે હું કહું, પેલું પિક્ચર લાગ્યું છે, મને જોવા લઈ જજો ને. લે કયું પિક્ચર લાગ્યું છે? હા, ઓલું ગુજરાતી નહીં આવ્યું હમણાં કંઈક મસ્ત નામ છે, હું ભૂલી ગઈ. ઓલું હિતેન કુમાર વાળું વંશ. હા, હવે ખબર નહીં એવું કંઈક છે, પણ મને જોવા લઈ જાઓ ને મને બહુ જ ગમે. અને કેટલો ટાઈમ થઈ ગયો, તમે મને ક્યાંય નથી લઈ જતા, નહીં પિક્ચર જોવા નહીં ફરવા. અને તમારી જોડે છે ને એમ બેસીને પિક્ચર જોવાની મજા આવે. હા, પણ હું કહું છું જાઓ ફિલ્મ જોવા. તું તો પાછી અહીંયા કોક ભાળી જાય ને તો પછી શરમ જેવું થાય. હું કહું થોડા વેસ્ટર્ન કપડાં પહેરી લઈશ, ચાલશે ને? વાંધો નહીં, તારે જે કપડાં પહેરવા હોય તમતા તું પહેરજે રાજી ખુશીથી. પણ મારે જે પહેરવાનું એ હું પહેરાય, મને હાદામાં જ મજા આવે, તને ખબર છે. મેં ક્યાં તમને કહ્યું કે તમે ચડ્ડો પહેરીને આવજો એમ? અરે તું આવું બોલ મને નકર શું બહુ કરી દે. હવે કાંઈ નહીં, હું પપ્પા પાસે જાય અને છે ને એને સમજાવાય. જો આજ મેળ આવે તો આજ, નકર કાંઈ આજ મેળ આવે તો આજ નહીં, આજે જ તમે વાત કરજો. મારે પાછું છે ને એક કામ છે તો બહાર જવાનું છે. હારું, હું જાઉં, નહીં તો કહે કે પેલી ક્યાં ગાયબ થઈ ગઈ ઘરમાંથી. હાડો બેસો. બોલો, શું કામ આવ્યા અહીંયા? કંઈ કામ હતું કે આમ જ? આમ જ તો કેવી રીતે આવું, કામ જ છે મારે. કામ વગર તો તમે ક્યારેય આવ્યા જ નથી ને. કામ હોય તો જ તમે આવો, બાકી કામ વગર તો તમને આવવાનું ક્યાં દેખાય જ છે? કોઈ દિવસ ભાઈને પૂછ્યું, ભાભીને પૂછ્યું કેમ છો, હારા છો, મજામાં છો, તબિયત પાણી કેવા છે? નહીં. શું કામ પૂછો? હા, પણ ભાભી, જેમ મારી જિંદગી અત્યારે દાવ પર લાગી હોય ત્યાં મને દુનિયાદારીની બીજી ક્યાં ખબર જ પડે. સંસ્કારોની કમી, સમજ્યા? દુનિયાદારી તો બધી બરાબર બધા નિભાવતા જ હોય, પણ સંસ્કારોની કમી હોય ને ત્યાં માણસ શું કરી શકે? અને
તમારા કિસ્સામાં તો એવું જ છે. ખબર નથી પડતી કે તમારે તમારા ભાઈને કંગાલ કરવો છે કે પછી આ ઘરને પૂરેપૂરી રીતે બરબાદ જ કરી નાખવું છે. ના ભાભી, એવું તો નથી કરવું, પણ શું કરું, લાચાર છું. દીકરો જેવો આપ્યો છે તો થોડાક પૈસાની જરૂર હતી. ખબર જ છે, પૈસા માટે જ આવ્યા હશો. રૂપિયા વગર તો તમે આવતા નથી. અને દર મહિને તમારા ભાઈને કહી જ દો છો ને, લાઇટ બિલ, કરિયાણું, ઘરનું, પછી દવા દારૂ તમારા, અને ખાસ તો તમારા દીકરાનું આ પીવાનું. હા, અરે એના લીધે અમે લોકો કેટલા દુઃખી રહીએ છીએ ખબર છે. હવે તમારા ભાઈની પણ દિવસે દિવસે ઉંમર થાય છે, જરા વિચાર તો કરો. આમ ને આમ ક્યાં સુધી? હા, આ છોકરો નાનો હતો તો સમજતા હતા કે નાનો છે, મોટો થયો તો હવે દારૂના રવાડે ચડ્યો. એટલે આખી જિંદગી તમને તમારા દીકરાને બધાને પાડવવાની શું અમે ઠેકો લીધો છે? હા, જણાવશો જરા? ના ભાભી, પણ આ દુનિયામાં મારા ભાઈ સિવાય મારે કોનો આધાર છે? દર વખતે આ સાંભળીએ છીએ મોટી બેન, ભાઈ સિવાય કોનો આધાર છે. ને તમારા ભાઈને કંઈક કહીએ તો કે મારી બેને નાનપણમાં બહુ દુઃખ વેઠીને મને મોટો કર્યો. એટલે ભાઈ બહેનની જે જોડી છે ને એમાં કોઈને કાંઈ કહેવા જેવું નથી. પણ તમારે શરમ કરવી જોઈએ કે તમારા ભાઈનું હસતું રમતું એક ઘર છે, પરિવાર છે, એની ખ્વાહિશો હોય. અરે એ લોકોની આશાઓ ઈચ્છાઓ હોય જે પૂરી કરવાની હોય તમારા ભાઈએ, પણ એના પર પાણી ફેરવીને તમારી બધી ઈચ્છાઓ પૂરી કરે છે. દર મહિને બેનને ત્યાં રૂપિયા ન મોકલાવે તો ભાઈને ચેન ના પડે. પણ શરમ નથી આવતી? જુવાન જો દીકરો છે, દારૂ પીવે છે, રખડે છે, જરાય વિચાર કેમ નથી કરતા તમે કે આ દીકરો જે રખડે છે એને લાઈન પર લાવું, ખોટો મારા ભાઈને ફોલીને ન ખાવ? ભાભી, તમને શું લાગે છે કે દેવાંગ દારૂ પીવે છે, ગામમાં રખડ્યા કરે છે, ખોટા દર દોસ્તારો છે, મને બધું ગમતું હશે? તમને ગમે કે ન ગમે? હા, તમે સંસ્કાર જ એવા આપ્યા. પહેલા એવું વિચારતા હતા કે બાપ વગરનો છે, બાપ વગરનો છે, તો હવે આખી જિંદગી એને મોટા કરવામાં ધ્યાન આપ્યું. પણ ખબર નહોતી ને કે આ બાપ વગરનો દીકરો આવો આવો આવારા નીકળશે. હા, આખી જિંદગી મામાના રૂપિયા એસ કરવા મળતું હશે તો કામ ધંધો જ નહીં કરે. ભાભી, આ દુનિયામાં કઈ માં એવી હોય જેના દીકરાને દારૂ પીતા શીખવાડે, જુગાર રમતા શીખવાડે, ખોટા દોસ્તારોની સંગત કરતા શીખવાડે? બસ બેન, બસ. આ ઉંમરે હું એને મારું છું. કોઈ માં જુવાન છોકરા પર હાથ ન ઉપાડે. પણ છોકરાના લક્ષણ એવા હોય તો માએ મારવું પડે, જુવાન હોય કે ગરડો હોય. તમારા દીકરાના લક્ષણ જ એવા છે કે તમે મારો, એમાં કઈ નવાઈ નથી કરતા, બરાબર જ કરી રહ્યા છો. હા, એટલે જ છતાંય તમે એમ કહો છો કે સંસ્કારોની કમી છે. મારા સંસ્કારમાં તો ક્યાંય ખોટ નહોતી, મારા જીવનમાં ખોટ આવી ગઈ છે. બેન સાચું કહું ને તો આ તમારા ભાષણ સાંભળવા, તમારું રો કકડ સાંભળવું એ તો જરાય ગમતું નથી. એક કામ કરો, લો આ તમારા ભાઈ છે ને રૂપિયા આપી ગયા છે, લો ચાલતી પકડો. મહેરબાની કરો અમારી ઉપર અને રડવાનું બંધ કરી દેજો. કંટાળી ગયા છીએ અમે. અને દર વખતે છે ને આવું રોતલું મોડું લઈને નહીં આવો. અમારા ઘરમાં પણ દરિદ્રતા આવશે. જાઓ. તું મદદ કરીશ કે નહીં, ખાલી એ કે બીજી કોઈ વાત મારે નથી સાંભળવી. પણ મદદ કરવાની જો મને કંઈ ના નથી. હવે મારે બેન, તું એકની એક બેન છો, બરાબર? હું તું કહેશો તો મદદ કરું. અને આ કંઈ એક વખત તો થોડી તું પૂછવા આવી છો. મેં આની પહેલાં તને 7-8 વખત પૈસા આપ્યા છે, પણ એનાથી થાય છે હું, તું પૈસા લેવા આવીશો, હું તને આપી દઉં છું, તું એને આપી દેશો તો એને જે જોઈએ છે ને એ મળી જાય છે. તો શું કરું ભાઈ, મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. દારૂ પીને આવે અને મારા ઉપર હાથ ઉપાડે, પૈસાની માંગણી કરે. બા પાસેથી જ્યારે પૈસા ના મળે એટલે મારી પાસે આવે. તારા બાની તું વાત કરતી હોય ને તો જો એ મોટા છે, એનું થોડું ઘણું ઘરમાં માનતા હોય તો એને જ કહી દેવાય કે ભાઈ તમે આને થોડોક દાબમાં રાખો, આ કોઈના હાથમાં નથી, કોઈના કયામાં નથી.
અને સાંજે મોડા મોડા આવતા હોય તો પછી દરવાજો જ ન ખોલાય. 1-2 દી બહાર રહીને તો ખબર પડે. બાકી આ કાંઈ એમ નહીં સુધરે. તું દર વખતે એ માગશે એટલા પૈસા આપી દે, એને ધરી દે, એને જોઈ એ મળી જાય. દારૂ પી છે ને જુગાર રહીમ છે, બીજું શું જોઈએ એને? એવું નથી કરી શકીએ એમ એટલે જ ને. જો ભાઈ બધી વસ્તુ ટ્રાય કરી લીધી. તું કહે છે ને કે દરવાજો નહીં ખોલવાનો, તો એમને કોઈ ફરક નહીં પડે. એ તો બહાર ઓટલા પર સૂતા રહે છે. એમને નાક કાન જેવું કંઈ છે જ નહીં. કોઈ જાતની શરમ નથી. એ તો બહાર સૂતા રહે છે ને નાટકો કર્યા કરશે, ચિલ્લાવ્યા કરશે અને ફજેતા કરશે. એને અલગ સોસાયટીમાં આજુબાજુમાં બધા જુએ, સારું ન લાગે. તો તું એક કામ કરને, હજી તારી ક્યાં ત્યાં ઉંમર થઈ છે, લગ્ન થયા એના આપણે 2-2.5 વર્ષ થયા છે, તો છૂટું કરી નાખ. એટલે તારે ઉપાધિ નહીં, મારે આ વારા ઘડીએ બળતરા નહીં તારી સાંભળવાની. છૂટું કરી નાખીશ એનાથી શું મળશે? સામુની વધારે ઉલમાંથી ચૂલમાં પડીશ. છૂટું કરી નાખીશ એટલે તરત કહેશે ને બધા કે જોયું ને, મા બાપ વગરની દીકરી હતી, પાછી તો આવવાની જ હતી ને, એનામાં શું સંસ્કાર હોવાના? એ લોકો એ નહીં જોવે કે વાક છોકરામાં હતો, દારૂ પીતો હતો, જુગાર રમતો હતો. બસ હું વિલન બનીશ. જો આ વખત એમને કહ્યું છે કે તારા ભાઈને જઈને કહે કે મને પૈસા આપે, અને નહીં આપે તો તારે પાછું આવવાની જરૂર નથી. જો એણે ભલે કીધું, સમજી, તું એ નશામાં આવી છે એટલે બોલાય છે, પણ હવે મારે છે ને આ વાત વધી ગઈ છે. હવે મારે એને મળીને એક વખત ચોખવટ કરી લેવી છે. તું ભલે કે મારે છૂટું નથી કરવું, કે આ નથી કરવું, તે નથી કરવું. હું એને મળીને વ્યવસ્થિત વાત કરી લઈ કે ભાઈ તમારે આ દર વખતના જો ધંધા કરવાના હોય ને તો તમે અમને જણાવી દો, તો અમને ખબર પડે કે અમારે તમને પૈસા આપવા કે અહીંયા મારી બેનને રાખવી. સમજી તું? એટલે તું એ ઉપાધિ કરતી નહીં. હું એને રૂબરૂ મળી લઈને આ વખતે તને પૈસા નથી આપવાના. મારી પાસે નથી એમ નથી, પૈસા પડ્યા છે, તને હું આપી શકું, તું માગને એટલા પૈસા તને આપી શકું. પણ એનાથી તારે શું, તને તો કંઈ ફાયદો નથી થવાનો ને. એ બસ એ કહે કે તું લઈ આવ એટલે તું અહીં આવી જાશો, લઈ લે ને એને આપી દેશો. તું સમજતો કેમ નથી? એ સુધરે એમ નથી. એ મારા સાસુનું ન માનતા હોય તો તારું ક્યાંથી માનવાના? એમની નજરમાં મારી, તમારી, મારા સાસુની કોઈની કાંઈ વેલ્યુ નથી. ઉલટાના એ અમારા મામાજી છે ને એમની પાસેથી પૈસા મગાવે છે, અને એ પણ બિચારા સંબંધમાં આવીને પૈસા આપે છે. હવે જો આ બગાડવાનું કારણ છે ને, હું તો સાચું કહું ને તો હું હતો અત્યાર સુધી ને તારા મામાજી હતા. એને ખબર છે કે મારે રૂપિયાની જરૂર પડે એટલે કાં મારી માં જાહે એના ભાઈ પાસે, કાં મારી ઘરવાળી એના ભાઈ પાસે જાહે. એ સાહેબને તો કાંઈ કામ કરવું નથી. હું પૈસા આપું, ત્યાંથી તારા મામાજી પૈસા આપે. એટલે તમે બે લાગણીમાં આવીને એ કે એમ કર્યા રાખો. હવે આમાં ને આમાં તું કરતી રહી ને તો તું બળતરામાં મરી જાય. તને ખબર છે ભાઈ, જ્યારે પરિસ્થિતિ આપણા હાથમાં ન હોય ને તો બધું ભગવાનના ભરોસે છોડી દે. એ જે કરે ને એ સાચું. એ બધું છે ને તમે મગજમાં ગ્રંથિ બાંધી લીધી છે કે ભાઈ આપણાથી કાંઈ ન થાય, આપણી પરિસ્થિતિ આ બધી નથી સારી, તો આપણે આમ કરવું પડે, એ કે એમ કરવું પડે. એક વખત એને છે ને ચમત્કાર દેખાડો ને તો જ એને ખબર પડે. તું એક વખત અહીંયા વહી આય, થોડાક દી નહીં જાતી, ક્યાં જાહે? હવે તારે હાહુથી જ કાંઈ રોટલા થતા નથી, એની ઉંમર થઈ ગઈ છે. આપણા ભૂખા રહે ને પત્નીની યાદ આવી છે ને તો આવી છે એમને લેવા. તું વાતને સમજતો નથી. વાત અહીંયા દેવાંગની નથી, મારા સાસુની છે. એ હેરાન થશે એમ નથી, કામ નથી થતું. દેવાંગનું શું છે, બહાર ખાઈ લે છે. જો હું છે ને દેવાંગ કુમારને મળી લઈ, તું બળતરા કરતી ની યાદ આવી છો ને તો તારે રોકાવું હોય તો હાંજ સુધી રોકા, હું હાંજે એને મળી લઈ. સમજી તું? તારે બળતરા નથી કરવાની. એ પૈસા માગશે ને તો હું ત્યાં દઈને આવી, પણ એને કહીને આવી આ પૈસા છેલ્લી વખત છે, આજ પછી તમે મારી પાસે પૈસાની અપેક્ષા નહીં રાખતા. સમજી? એટલે તું આવીશો ને તો રોકા આજનો દી. પપ્પા, એક મિનિટ બેટા. મારે તમારી યારે જરૂરી વાત કરવી છે. હા બેટા બોલ ને, શું છે? હવે તમારે ક્યારે સુધરવું છે? અરે બેટા આવી કેમ વાત કરે છે? તો કેવી વાત કરું? હા,
આ ફઈને તમે જ્યારે ફઈ આવે એટલે તમે એને પૈસા આપી દો છો. હું એ વિશે વાત કરવા આવ્યો છું. હવે તમારે સુધરવું છે કે નહીં એ આ કાના પાડી દો. અરે બેટા, જે બગડેલા હોય ને એને સુધારવાના હોય. હું કંઈ બગડેલો નહીં મળે, અને બગડેલો હોય ને તો ક્યાં બગડેલો છે એ મને કહેશે તું. હવે એ પૈસા ક્યાં જાય છે તમને ખબર છે? હે, આ દેવાંગની તમને ખબર છે કઈ? અરે બેટા, મને બધી જ ખબર છે. એ અવળા પાટે ચાલતો છે, એ નોકરી કરે છે પણ કરવા પૂરતી કરે છે, ધંધામાં ધ્યાન નથી આપતો. પણ બેટા, હું તને શું કહું, મારી બેન એકલી છે. પેલા એક મારી વાત સાંભળો. તમારી બેન એકલી છે એ વાત હાચી, પણ તમારાથી આ થોડો ખર્ચો થાય એમ છે. હે, આ અહીંયા તડકો આવે છે તોય તમે અહીંયા આડું નાખવાનું છે, નથી નાખતા. હવે પડદાવાળાને કીધું છે અને પડદાવાળો જે આવ્યો નથી. આને છે ને ઓફિસના મેચિંગના પડદા મંગાવેલા છે ને, એ નથી આવ્યા. એટલે હવે એ બધી વાત મૂક, પણ તું જે વાત કરવા આવ્યો છે એ વાત કર ને. હવા પૈસા આપવાનું બંધ કરી દો બસ. હો વાતની એક વાત. આ ઘરે કેટલા ઝઘડા થાય છે તમને ખબર છે? હે, આ નેહાએ મને કેવું કેવું કીધું. અરે બેટા, પણ હું બચે છે મારી પાસે હોય એમાંથી હું પૈસા આપું છું ને. પણ તું પછી શું કામ ચિંતા કરે છે? અને મારી બેન એકલી છે, મારે નહીં, મારી બેનની મદદ કરવી જોઈએ. હું જ્યારે નાનો હતો ને ત્યારે મને મારી બેને બહુ મદદ કરી છે. એ બધી તમને નહીં ખબર હોય. એના ઉપકાર મારી પર ઘણા છે બેટા. હવે એ ઉપકાર છે ને લગભગ છે ને સમાન થઈ ગયા છે. સમજ્યા તમે? કારણ કે ઓછા રૂપિયા તમે એને નથી આપ્યા, તો જરીક હવે સમજો તો વધારે સારું. હવે અને તમારી પાસે બહુ વધારે પૈસા હોય ને તો મને આપો, મારે બીજો ધંધો કરવો છે. હવે જે ખર્ચો છે એ કરને, તને જરૂર પડે તને પણ આપીશ. હું ક્યાં ના કહું છું તને. પણ જો બેટા, મારી બેનની કંઈ પણ વાત આવે ને એમાં તમારે મને સજેશન કે સલાહ આપવાની કોઈ જરૂર નથી. મને જરૂર લાગશે ને તો મારી બેનને પૈસા આપીશ. કેમ સજેશન કે સલાહ નો આપું? હે, હું તમારો છોકરો છું, એ તો ખબર છે. અરે બેટા, તું મારો છોકરો છે પણ હું તારો બાપ છું, એ તને ખબર છે. અને તું શું કામ મને સલાહ આપે એ પણ મારી બેન માટે? કેમ સલાહ આપું? એટલે આ આપણા ઘરમાંથી પૈસા ઓછા થાય એ થોડો કાંઈ હું હકાવી લઉં? અરે આપણા ઘરમાં ક્યાં પૈસા ઓછા પડે છે? આપણે કોઈ તકલીફ થોડી થાય છે. આપણે કામ ધંધો કરીએ. હું ઓફિસમાં કામ કરું જ છું ને, મહેનત કરું છું. એ હું ક્યાં ના પાડું છું તમને? હે, હમણાં આ ફઈને ખાવાના ઘટતા હોય કે ભાડાના ઘટતા હોય કે નવું મકાન લીધું હોય ને તમે એને પૈસા આપો ને, હે, તો હું માનું કે નહીં, આ વાંધો નહીં, પૈસા આપ્યા છે. પણ તમે કોને પૈસા આપો છો તમને ખબર છે? હે, શું દેવાંગને પૈસા આપો છો અને ડાયરેક્ટ પીવા જ વયો જાય છે. હું દેવાંગને પૈસા આપતો જ નથી, હું મારી બેનને પૈસા આપું છું. તમે ફઈને પૈસા આપો ને ફઈ ડાયરેક્ટ દેવાંગને આપે. એક વાતમાં સમજતા કેમ નથી તમે? અરે બેટા, એ હમણાં થોડો બગડી ગયો છે. એને સરખો કરતા કરતા નાકે દમ આવશે, મારો પણ અને તારી ફોઈનો પણ. એ છે ને મને નથી લાગતું સુધરે એમ, કારણ કે 2 વાર તો મેં એને સમજાવ્યો હતો. સમજ્યા? તો એ મારે યારે જેવું તેવું બોલવા મળ્યો. અરે બેટા, હું એને સમજાવવાની કોશિશ કરું જ છું ને સમજાવીશ જ હું. એને પણ મળતો જ હોઉં છું. તો તમારે આ પૈસા દેવાનું બંધ નથી થવું એમ હું ને? તો મારી બેનને પૈસા દઉં છું ને. મારી બેનને પૈસાની જરૂર હોય. એની દવા કેટલી ચાલે છે તને ખબર છે? તો ખાલી દવાના પૈસા આપો ને. હાલો વાંધો ને, હાલો દવા એની ચાલુ છે ને, દવાના પૈસા તમે મને આપજો, હું એને ઘરે જઈને દવા દઈ આવે. પણ એને રોકડા રૂપિયા નહીં આપતા. બોલો, ઘરમાં તું છે, તારી મમ્મી છે, બધા જ મને આ સલાહ જ આપ્યા કરશે ને. પણ મારી બેન સાથે મારા સંબંધ જેવા બંધાઈ ગયા છે ને કે હું કંઈ ના નથી કહી શકતો. મારે આપવા પડે અને જરૂર પૂરતા જ હું આપું છું. એ તો થોડા ઘણા તારી ફોઈ પાસે લઈ જતો છે દેવાંગ, અને ચોરી કરતો હશે ઘરમાં. પછી તો શું કહું હું એને? બાકી મારી બેનને પૈસા આપતી જ નહીં હોય. તો આ ફઈને થોડાક સંસ્કાર આપવા જોઈએ ને દેવાંગને. હે, નાનો હતો ત્યારે. હે, દેવાંગ બહુ નાનો હતો ને ત્યારે તારા ફુવાજી ગુજરી ગયા હતા. અરે મારી બેને કેમ એને ભણાવ્યો ગણાવ્યો મોટો કર્યો. પણ બેટા, કોઈક એવી અવળી સંગતમાં લાગી ગયો ને એટલે અમારી બેને આવા દિવસ જોવા પડે છે. બાકી હું પણ નથી ઈચ્છતો કે મારો ભણો આવું કરે. હાલો વાંધો નહીં, જો તમે એને પૈસા આપો ને વાંધો નહીં, પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો. તમે હવે પૈસા આપો ને એ આપણા ઘરે ખબર ન પડવી જોઈએ. સમજ્યા? અને જો ખબર પડે ને તો મજા નહીં આવે. આ શું કરવા બેઠા છે? મારી બેનની તરફ કોઈ જોતું જ નથી, કોઈ વિચારતું જ નથી. હા, મારી બેને આજે મને આના લાયક બનાવ્યો છે. આજે એની જરૂર છે. આ લોકો મને દામિની. બા, અત્યારે હું મારા ભાઈના ઘરેથી આવું છું. રાત ત્યાં જ રહી ગઈ હતી. શું કીધું તારા ભાઈએ? એને મને કહ્યું હતું કે એ મદદ કરશે, રૂપિયા આપશે દેવાંગને.
પણ એ તો ખાલી દેવાંગને મળીને જ આવ્યો છે. પૈસા નથી આપ્યા. કહ્યું કે હવે એ મદદ નહીં કરે. પણ દામિની, આ વાત સાચી જ છે ને? કોઈને ધંધો હોય અને એમાં જો પૈસા જોતા હોય તો મદદ કરે કે ચાલો કાલે કમાઈને પાછા આવશે. કોઈ હોસ્પિટલ હોય અને પૈસા ન હોય તો મદદ કરીને આવે કે કાલ સવારે બધું સારું થઈ જશે તો પૈસા પાછા આવશે. પણ દુનિયામાં કોણ એવું છે કે જે દારૂ પીવા માટે પૈસા આપે? પોતાના ઘરની જરૂરિયાત પૂરી ન થતી હોય અને બીજાને દારૂ પીવા માટે પૈસા આપે? શું કરવું ને કાંઈ સમજાતું નથી બા. હા, હું પણ ગઈ હતી મારા ભાઈને ત્યાં. ભાઈ તો મને દર મહિને થોડા થોડા પૈસા આપે જ છે, લાઇટ બિલ ભરવાના, ગેસના, કરિયાણાના, કંઈક વસ્તુના. પણ આ વખતે ખાલી કામના જ પૈસા આપીને જતા રહેલા. પણ મારા ભાભીએ તો મને ન સંભળાવવાનું સંભળાવ્યું છે. મને કે તમે જ દેવાંગને સંસ્કાર નથી આપ્યા, નહીં તો છોકરાઓ સાવ આવા આવળે રસ્તે ના હોય. સંભળાવે જ ને બા. એમાં એ લોકો ખોટા નથી. જ્યારે આપણો સિક્કો ખોટો હોય ને તો બીજાને દોષ ન દેવાય. સાચી વાત છે. અને સાચું કહું ને, મારા ભાભી બોલતા ગયા ને મને મરવા જેવું થતું હતું. ત્યાંથી મારો પગ નહોતો ઉપાડતો બહાર નીકળવા માટે. હું વાત કરતી રહી, રડતી રહી, તો મારા ભાભી કે હા, આ નાટક તો તમારા કાયમના છે. જ્યારે આવો ત્યારે તમે રડતા જ હો છો. અને પછી તું માનીશ, થોડાક પૈસા મારા હાથમાં પછાડીને આપ્યા અને મને કહે કે હવે મારો પીછો છોડો. મને ધક્કો મારીને બહાર કાઢી. હવે તો ત્યાં હું જઈશ પણ નહીં. હવે તમે સમજી જાઓ કે દેવાંગને તમે સુધારી શકો એમ છો. મારા ઉપર તો હાથ ઉપાડી લે છે. હું કંઈ નથી કહી શકતી. પણ તમે તો કંઈક બોલો. એમને કહો કે હવે અમે પૈસા આપી શકીએ એમ નથી. દામિની, આ તું મને કહે છે કે તમે એને સમજાવી શકો? તને શું લાગે છે કે એણે જ્યારે જ્યારે દારૂ માટે પૈસા માંગ્યા હોય અને મેં એને પ્રેમથી આપી દીધા હોય? અરે એણે મને શું કીધું ખબર છે? મને કે જો પૈસા નહીં આપે ને તો ચાકુ લઈને તારા પેટમાંથી કિડની કાઢીને હું વેચી આવીશ. તને ખબરેય નહીં પડે. તું સૂતી હશે ને તારા પેટમાંથી હું કિડની કાઢી લઈશ. આટલો બધો એ ક્રૂર થઈ ગયો છે, નિષ્ઠુર થઈ ગયો છે. શું કરું એ મને નથી સમજાતું. અરે રાતે સૂઉં છું ને તો ધ્રુજું છું કે ક્યાંક આવીને મારી ન નાખે. મને તો મારા ભાઈએ કહ્યું છે કે છૂટું કરી નાખે, હું ત્યાં જતી રહું. પણ ફક્ત તમારા લીધે હું ના પાડું છું. મારા માટે તું વિચાર નહીં કર દામિની. મારી જિંદગી તો આમે પૂરી થઈ ગઈ છે. જેટલા વર્ષ જીવી એટલા મહિનાય કદાચ હું નહીં કાઢું. હવે તારી પાસે જુવાની છે, લાંબી જિંદગી છે. સાચું કહું છું, જતી રહે. ના બા, તમને આવી રીતે અડધે રસ્તે છોડીને હું ન જઈ શકું. દેવાંગ એવા છે, પણ તમે તો નથી ને. તમને આ હાલતમાં મૂકીને કઈ રીતે જઈ શકું? ખબર નથી પડતી કયા ભવના પાપ મને નડે છે, કયા ભવના. વાડ હરખી કરવી પડશે. આ વરસાદે તો આખી વાડ મારી બગાડી નાખી. ચાલ હું અત્યારે એ જ કરી લઉં. મમ્મી ઊભા રહો. ક્યાં જવું છું? વાળ સરખી કરવા. હા, જુઓ ને, આ વરસાદને લીધે આખી વાડ બગડી ગઈ છે. હા, આમ આવો. મને ખબર છે આ તમારા સસરાએ રોડની વચ્ચોવચ ઝાડ બનાવ્યું છે. કીધું તું કે પાછળની સાઈડે રોપી દો, પણ માને તો ને આપણી વાત. એ જ ને, પપ્પા ક્યાં કોઈની વાત માને છે? એ જ કહું છું મમ્મી. હવે તમે કંઈ કરશો કે નહીં? શું કરવાનું છે? પપ્પાને કંઈક સમજાવવાનું. બીજું શું? પણ કઈ બાબતે સમજાવવું? મમ્મી તમને કંઈ જ ખબર નથી. આ તમે ઘરમાં જ રહો છો ને? ઘરમાં જ રહું છું.
અને શું આ એકની એક વાત કરો છો, પપ્પાને સમજાવો, પપ્પાને સમજાવો. અરે પપ્પાને સમજાવેલા જ છે ને, એ કંઈ નાના કીકલા છે દૂધ પીતા કે મારે એમને સમજાવવા પડે બધી વાતમાં? એટલે જ તો કહું છું કે પપ્પા નાના કીકલા નથી, પણ સમજવા તૈયાર નથી કોઈ વાતમાં. એટલે? આ ફોઈ વારે વારે આવીને અહીંયા પૈસા લઈ જાય છે, બરાબર? અને એમનો દીકરો આપણો દેવાંગ, એ પૈસા લઈ જાય ને એનો દારૂ પી પીને ઘરમાં બધાને હેરાન કરે છે. પપ્પાને તો કદાચ કંઈ ખબર હશે નહીં. અને ફઈ આવી અને પપ્પાને મીઠડી મીઠડી વાતો કરી અને મારો ભાઈ કરીને રૂપિયા લઈ જાય છે. મારી બેન બિચારી મારી બેન દુઃખી છે, એનું મારા સિવાય કોણ, એમ કરીને પપ્પા પણ પૈસા દે કરે જ છે. એમને ખબર નથી પડતી કે આ ઘરમાં પણ તકલીફ પડતી હોય ને આ ઘરમાંય જરૂર છે. આ છોકરો છે, વહુ છે, તમે છો, અને આગળ જતાં કંઈક નાનું આવશે તો આગળનું ભવિષ્યનું નહીં વિચારવાનું મમ્મી? વિચારવાનું એ વાત તો તમારા પપ્પાજીને ખબર છે. હા, તમારા સસરાજીને ખબર છે કે આ તમારી ફઈબા જે રૂપિયા લઈ જાય છે ને એ બધા રૂપિયા એમનો દીકરો દારૂમાં ઉડાડે છે. મેં કેટલી વાર ના પાડી છે, છતાં એ માનતા નથી. પણ જો હવે છે ને રૂપિયા આપવાના ઓછા કરી દીધા છે. અને નેહા બહુ સાચી વાત કહું ને તો મને તો એમ લાગે છે કે તમારા સસરાજી છે ને એ પહેલાં કરતાં ચોરી ચૂપકે રૂપિયા મોકલાવતા હશે. હા. કારણ કે અત્યાર સુધી તો જે રૂપિયા મોકલાવતા હતા ને મારી આંખ સામે મોકલાવતા હતા, પણ જ્યારથી મેં બોલવાનું શરૂ કર્યું છે ને ત્યારથી એમને ચાલુ કરી દીધું છે. હા જો ને, દર મહિને જે 10,000 ને 15,000 મોકલતા હતા, હા મહિને તો મને 5,000 જ આપ્યા કે 5,000 આપી દે છે. હા, એટલે તમારી સામે મીન્સ કે બતાવવા માટે એવું કરતા હશે કે 5,000 આપે ને બીજા છાના માના. તો પપ્પાને ખબર નથી પડતી. હું કહું છું મમ્મી, આ સ્ટ્રિક્ટલી થોડું કહો એમને, પપ્પાને. એમ તો આપણી પાસે કંઈ નહીં રહે અને આપણે ભિખારી બની જઈશું પછી. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. આમ તો આપણે રોડ પર આવી જઈશું જો નહીં કંઈ કરીએ ને તો. પણ હું તો સમજાવું છું બેટા, મારા સમજવાથી છે ને કોઈ નથી સમજ્યું. તું અશોકને કે એના બાપને કે, એટલે શાંતિથી એ બંને બાપ દીકરાને જે કરવું હોય ને એ કરે. કારણ કે હું તો ખરેખર કંટાળી ગઈ છું. અરે હા, સાવ આવું કંઈ હોય કે વિચારવા તૈયાર નથી. મન ફાવે એવું વર્તન કરે છે, પોતાને મનમાં આવે એવું રાખે છે. અરે આ તો કોઈ રીત છે? કહ્યું મેં, અશોકને વાત કરી, એમને પણ સમજાવ્યા. અને મેં તો છેલ્લે તે દિવસે ધમકી પણ આપવા જતી હતી કે જો પપ્પા નહીં સમજે ને આવું ને આવું ચાલતું રહેશે ને તો હું આ ઘર છોડીને મારા પિયર જતી રહીશ. અરે હા, શું બોલો છો તમે? કેવી વાત કરો છો ને આવો? તમે ઘર છોડીને શું કામ જાઓ? અને આવી ધમકી આપવાની જરૂર નથી. હું તમારા સસરાજીને સમજાવીશ, અશોકને પણ કહીશ ને તમે પણ અશોકને વાત કરજો કે તમારા સસરાજીને સમજાવે. ખોટી આ બધી મગજમારીને પડોજર છે ને મને તો જરાય નથી ગમતી. આ તો તમને વાત કરી, એમને તે દિવસ આ કહેવાની જ હતી અને ધમકી નથી આપવાની. હું તો ખરેખર જો મમ્મી આવું ને આવું ચાલશે ને તો ખરેખર હું જતી રહીશ, આ કહી દઉં છું. આ કેવી ગાંડા જેવી વાત કરો છો? ના હો, તમારે નથી જવાનું. હા, ફૈચીના લીધે તમારે કંઈ આ તમારો ઘર સંસાર નથી તોડવાનો. હા જો ને, આટલા વર્ષોથી તો હું કહેતી આવી કે માન્યું કે બેન વિધવા હતી, છોકરાઓ નાના હતા, મદદ કરી, માની લીધું. પણ હવે તો હા દેવાંગ્યો કમાય એવો થઈ ગયો છે, પણ ઢાંઢા જેવાને કોઈ વસ્તુમાં ખબર જ નથી પડતી. મન ફાવે એમ રૂપિયા ઉડાડે છે. જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો એક દિવસ છે ને આપણો આ કુબેરનો ખજાનો પૂરો થઈ જવાનો છે. એ જ તો કહું છું મમ્મી, એટલે જ કહું છું કે પપ્પાને સમજાવો. અને આ આગળ અમારે પણ ફેમિલી પ્લાનિંગ કરવાના, પછી મારા બાળકોનું શું ભવિષ્ય? સાચી વાત એટલે છે. કંઈ નહીં, હવે તમે સમજાવજો પપ્પાને થોડું વ્યવસ્થિત, અને ફઈને આ છાનામાના પૈસા મોકલે ને એની પર થોડું ધ્યાન આપજો અને કહેજો, મતલબ ધ્યાન આપજો પપ્પા ઉપર કે પૈસા મોકલાવે છે છાનામાના, અને કહેજો પપ્પાને કે હવે નહીં આપે. કારણ કે ફોઈ છે ને આ પટાઈને રૂપિયા લઈ જશે બધાય. એ હા, હું બધું સમજાવી દઈશ. હો, સારું, તો ચાલો હવે તમે વાળ સરખી કરવી છે મારે. હવે આલો કાંટા ભરાય છે મમ્મી. હા, તમે જાઓ, હું સરખી કરીને આવું. હો, ચાલો ને તમે, હું તો એમ કહું છું. પણ એ હારું બાપા, નથી કરવું. હાલો. હા હાલો, હારે આવીને કરશું પછી. मुझे लगा कि बोतल पीने दे दारू दे दारू दे दारू बड़े दिनों के बाद मिली है ओ दारू. શું થયું પછી? આ પૈસાની કઈ વ્યવસ્થા થઈ કે નહીં? ના, નથી થઈ. નથી થઈ? ના પાડી દીધી મને ના પડી દીધી કે તારા છોકરાને દારૂ પીવા માટે મારી પાસે 1 રૂપિયો નથી. ના પાડી દીધી. અને હવે
મારા ભાઈને ત્યાં હું ભિખારીની જેમ નહીં જાઉં. હવે એના ઘરનાય બધાય કંટાળી ગયા છે કે કમાવાવાળો છોકરો અત્યારે આ ઉંમરે દારૂ પીવે છે અને અમારું ઘર બરબાદ થાય છે. એનું ઘર બરબાદ થઈ રહ્યું છે. બેશરમ. લે હું દારૂ પીવું તો બેશરમ. અને એ શું કરે છે? અરે 2 નંબરના રૂપિયા છાપે છે, 2 નંબરના. છાપને તું પણ, તારામાં તાકાત હોય તો. એ ભલે 2 નંબરના કે 5 નંબરના છાપતા હોય, તારામાં તો 1 રૂપિયો છાપવાની તેવડ નથી. ગામનું ખોટું કરતા નથી આવડતું ને, એટલા માટે મારી જાત સાથે ખોટું કરી લઉં છું. હા, બસ બહુ થયું. હવે સુધરવાની કોશિશ કર. હવે 1 રૂપિયો એ લોકો પાસેથી આપણને મળવાનો નથી. અને પછી તારે શું કરવું છે ને તું સમજી લેજે. કમાવું હોય તો કમા, નહીં તો પછી મારી પાસે એક છેલ્લો રસ્તો છે છેલ્લો જે હું કરીશ. છેલ્લો રસ્તો તમારી પાસે ક્યાંથી હોય? છેલ્લો રસ્તો ને છેલ્લો ચાન્સ તો હંમેશા મારી પાસે જ છે. હા, સમજ્યા? છે તારી પાસે હા. છેલ્લો રસ્તો અને છેલ્લો ચાન્સ. જો તું કમાઈ નથી શકતો, ઘરમાં 1 રૂપિયો આપી નથી શકતો, તારી માને તું શાંતિથી જીવવા નથી દઈ શકતો, તો તારી પાસે છેલ્લો રસ્તો છે જેલનો, જે તું જઈને રહીશ. અરે જેલથી આપણને થોડી ડર લાગે છે. જેલથી ડર લાગતો હોત તો પિત્ત જ શું કામ? હે આ બધા પોલીસ બધા આપણા ખીચામાં છે. હા, હા, આપણને કોઈનાથી કોઈ ફરક નથી. પડશે. કોક તારો બાપ આવશે ને, પડશે. શેરને માથે હંમેશા સવા શેર હોય છે, અને એ કદાચ આવી ગયો છે. અને પછી જો કોઈ તારા પોલીસવાળા જે તારા ખિસ્સામાં છે ને, કોઈ તને બચાવવા નહીં આવે. અને ત્યારે તું તારી માને બોલાવીશ ને તો આ માં પણ આંખ ફેરવી લેશે. નહીં આવે તારી માં પણ. કોઈનામાં દમ નથી કે આ દેવું બુટલેગરને પકડી પડે. હા, નામ છે આપણું નામ. હા, ક્યાંક નીકળો બજારમાં, ક્યારેક કહેજો કે દેવા બુટલેગરની બાજુ આમ જુઓ. તમને મફતમાં રિક્ષામાં ના બેસાડે ને તો આપણું નામ ફેરવી નાખજો. સમજ્યા? એટલે મારા પર ચાકુ હુલાવી દે કે તું એ બેવડાની માં છે ને, લે તું પણ સ્વર્ગે જા. બેવડો ના કરો ને. હા, બેવડો કયું અમૃત પીવે છે તું? બેવડો ના કરો. તારા માટે તો એ શબ્દ પણ હલકો છે, નાલાયક. હવે ચૂપચાપ પૈસા આપવા છે કે પછી? નહીં મળે, 1 પણ રૂપિયો નહીં મળે. તારા માટે તો હવે તારું છેલ્લું ઘર છે જેલ. ત્યાં આખી જિંદગી રહેજે અને એના રોટલા તોડજે. બહુ પાવર આવી ગયો છે ને તમને લોકોને. હા, તમને એવું લાગે છે ને કે હું ખાલી માત્ર વાતો જ કરી શકું છું? કંઈ વાંધો નહીં. આજે રાતના સૂતા નહીં. જો સૂસો ને તો યાદ રાખજો, સવારમાં કિડની વગર ઊભા થશો. જો કે કહેવાય નહીં કિડની વગર ઊભા થાવ ના થાવ, ચીરા પડી ગયા હોય, કાપા પડી ગયા હોય, કિડની ના હોય તો કેવી રીતે ઉઠે માણસ? આટલી હલકટાઈ તો છે ને હલકટમાંય ન હોય. તું એટલો નીચે પડી ગયો છે. પણ યાદ રાખજે, આ ભવમાં તારે જે કરવું હોય ને કરી લે. આવતો ભવ તારો કેવો હશે ને એ કદાચ તે વિચાર્યું પણ નહીં હોય. હાલે, આ છેલ્લા રૂપિયા લાવી છું. છે રૂપિયા છે. આજ પછી તને 1 રૂપિયો પણ નહીં મળે. વાહ વાહ વાહ! અરે ખરેખર આભાર છે તમારો કે તમે રૂપિયા લાવ્યા છો. ખરેખર આ ડોસીને પીવડાવે તો બહુ સહેલી ને સરળ છે. બસ કિડનીનું કહીએ એટલે રૂપિયા ગમે ત્યાંથી લાવીને આપી દે. પણ ચાલો મામો, અમારે મારા મામાનું કંઈક કરવું પડશે. આ મામો સીધી રીતે પૈસા નહીં હાલતો. આજે જો મામા, તારી બેન્ડ બાજાને ભારત કેવી રીતે આવે છે. હા, 1 બોટલ મારી આવું ને પછી મામાનો વારું પાડું. હજી નહીં તો કાલે મામો ટન તારા. પપ્પા, હવે તમારે સુધરવું છે કે નહીં? અરે બેટા, પણ શું તમે એકને એક વાત કર્યા કરો છો? સુધરવું છે કે નહીં, સુધરવું છે કે નહીં? એકની એક વાત ન કરે તો શું કરે? હા, તમે કોઈ વાતમાં એગ્રી થાવ છો ખરા? બધી વાતમાં પોતાની મનમાની કરો છો. અને હવે બહુ થયું એટલે બહુ થયું. થાય એટલું માણસ કરે, પછી કંઈ પોતાનો જીવ ન આપી દે.
સાચી વાત છે મમ્મી તમારી, એકદમ સાચું કહ્યું. પપ્પા, હવે તમારે આ તમારા બેનને આ પૈસા આપવાનું બંધ કરવું છે કે નહીં? અને જો આવું ને આવું ચાલતું રહેશે ને તો હું ખરેખર અત્યાર સુધી તો બોલતી જ હતી કે આ ઘર છોડીને હું જતી રહીશ, પણ હવે હું રિયલમાં જતી રહીશ. જોયું પપ્પા, જો તમારે હવે પૈસા દેવાનું બંધ કરવું જ પડશે, નકર હવે મારું ઘર ભાંગશે. અરે બેટા, હવે હું ક્યાં પૈસા આપું છું? બસ કરો ને હવે. મેં તમને કીધું તું કે ઘરે કોઈને ખબર ન પડે ને એમ પૈસા આપજો, પણ આ લોકોને ખબર પડી ગઈ છે. અરે બાબુ બેટા, તમે આવું નહીં બોલો. અને તમે ઘર છોડીને જશો એ કેમ ચાલે? હું તો એ ક્યાં તો હવે પૈસા તમને આપું? ખબર હોવી જોઈએ ને. પણ હું ક્યાં હવે પૈસા આપું છું નિશા? હા. પપ્પા, બધાને બધી ખબર પડે છે અને બધી ખબર પડી ગઈ છે. અને તમને તો તમારા બેન વાલા છે, અમે લોકો ક્યાં વાલા છે, નહીં મમ્મી? અરે બહુ બેટા, કદાચ તમને કંઈ તકલીફ પડતી હોય તો તમારો ભાઈ તમને થોડી ઘણી મદદ તો કરે ને. તેમ હું 2-5 હજાર રૂપિયા આપું છું મારી બહેનને. અરે મદદ કરે, પણ આ વારા ઘડીએ તમે મદદ કરો ને એ ખોટું કહેવાય. અને એ મદદ લેખે લાગતી હોય ને તો બરાબર. આ તમારો દારૂડિયો ભાણ્યો દારૂ પીવામાં ઉડાડી દે છે. અને સાંભળી લો કાન ખોલીને, અત્યાર સુધી હું પણ કાંઈ નથી બોલી. તમે પૈસા આપ્યા, તમારી બેનને મેં આપ્યા છે, તમે જે મદદ કરી બધું ચલાવી લીધું છે, પણ હવે નહીં. મારે પણ ભગવાને સંતાન આપ્યું છે, એની વહુ આપી છે, કાલે ઉઠીને એના બાળકો આવશે તો એના ભવિષ્યનો વિચાર કરવાનો કે નહીં કરવાનો? પણ હું એટલા બધા પૈસા ક્યાં આપી દઉં છું? અને પણ હું મારામાંથી આપું છું, હું કમાઉં છું એમાંથી ગયા મહિને તમે 12,000 આપ્યા હતા, આ મહિને તમે 14,000 રૂપિયા આપ્યા, બધી મને ખબર જ છે. અરે એના બધા રિપોર્ટ્સ કાઢવાના હતા, એટલે એણે મને કીધું કે ભાઈ મારે રિપોર્ટ કાઢવાના છે. અને બધી રિપોર્ટની સિસ્ટમની અંદર એટલા બધા પૈસા મારા ચાલ્યા ગયા ને, હવે એ ક્યાં લેવા જવાની હતી પૈસા? હવે તમારો છે ને અમે એક શબ્દ નહીં સાંભળવી. કેમ? એમના ઘરેથી કઈ મુકતા નથી ગયા? આ ફુવા હતા એ એમની પાસે હતું જ ને, એમ તો સાવ કઈ કંગાલ તો હતા નહીં, હો તો બેટા. એ ના મુકતા ગયા એ અરે મમ્મી? બહુ બેટા, ખાલી ઘરનું ઘર છે અને દેવી પડવા આવ્યું છે, એ પણ બનાવવાનું છે, પણ એ કેવી રીતે બનાવી શકે? આટલો બધો વરસાદ પડે છે, તમને ખબર છે, એ ઘર તૂટવાની તૈયારી છે એકદમ. સાચી વાત પપ્પા, એવું કરો આ ઘર વેચીને એમને બિચારાને ઘર લઈ દો, એ બિચારા ઘર બાર અરે વગરના એને થઈ ઘર ગયા છે. અરે એને ઘરની નથી જરૂર, પણ અત્યારે એની દવા દારૂની જરૂર હોય એટલે દવા માટે હું પૈસા આપતો હોય. બાકી તમે કહો ને તો હવે હું પૈસા આપતો જ નથી એમને. તમને કીધું તું મેં કે દવા તમતાર હું એને ઘરે જઈને દઈ આવી, પણ રોકડા પૈસા આપો માં કીધું તું ને તમને. નહીં સુધરે, તારા પપ્પા નહીં સુધરે. કારણ કે એમના મગજમાં કોઈની વાત ક્યાં જાય છે. બસ એમને એમ જ લાગે છે કે એ સાચા અને આપણે બધા ખોટા. 100 વાતની એક વાત છે ને, કોઈના ઘર ત્યાં સુધી જ ભરાય જ્યારે આપણા ઘરમાં ભર્યા ભંડાર હોય. પછી આપણે ખાલી તેને ગામના ઘર ભરવા ન જવાય. બહુ થયું, બહુ એટલે બહુ થયું. અને પપ્પા, જો તમે નહીં સુધરો તો હા નેહા એના ઘરે જતી રહે, બરોબર, અને હું આ ઘર છોડીને જતો રહી. બસ. અરે બેટા, તમારે ઘર છોડીને જવાની કઈ જરૂર નથી. હું હવે પૈસા નહીં આપું કીધું ને, હવે હું નહીં આપું પૈસા. નહીં. પપ્પા આવું તો તમે 50 વખત બોલ્યા છે, હા? અને અમને ઉલ્લુ બનાવીને અમારી પીઠ પાછળ ઘણા આપ્યા છે. આ મમ્મીને તમે 5,000 આપતા હતા કે લે આ 5 આપી ગયા છે અને પાછળથી તમે નથી આપ્યા. રૂપિયા આપ્યા જ છે. અત્યાર સુધી તમે તમારી બેનનું ઘર ભર્યું જ છે, પણ હવે નહીં. કારણ કે હવે મારા દીકરાનું ઘર ભંગવાના આડે આવી ગયું છે ને હું એના ઘરમાં વિખવાદ ઊભો કરાવવા નથી માંગતી. અને જો તમને તમારી બેનનું એટલું લાગતું હોય ને તો તમે તમારી બેનના ઘરે જઈને પડ્યા રહ્યો અને ત્યાં એના ભાણિયાનું અને તમારી બેનનું કરતા રહેજો, પણ આ ઘરમાં પાછા નહીં આવતા. સાચી વાત. એટલે જ એટલે એમ કે જ્યાં સુધી સહન થતું તું ત્યાં સુધી બધું જ સહન કર્યું. અરે મારો દીકરો સારો છે કે તમારી બેનના ઘરે આપવા દે છે. અરે વહુએ મારી સારી છે કે બધું કરવા દીધું અત્યાર સુધી. બાકી આજકાલના છોકરાને વહુ જોયા છે? હા, કોઈ કઈ ના કરવા દે. ઠીક છે, તો હું આ ઘર છોડી દઈશ, હું મારી બેનના ઘરે ચાલ્યો જઈશ. બસ. જો હા એ નાટક જ કરે. નહીં નહીં, તમે સાંભળો તો ખરા, આપણને બધાને છોડવા તૈયાર છે, જોયું? પણ બેનને છોડવા તૈયાર નથી ને બેનને પૈસા આપવાનું બંધ જ કરવું પડે એમને. નહીં કરે, નહીં કરે વહુ બેટા, જવા દો ને. કોની સાથે જીભા જોડી કરવી? હું જાઉં છું. પપ્પા હજી વિચારી લેજો એક વખત. એ ભાઈ ક્યાંય નહીં જાય. હું ત્યાં પહોંચી ગયો છું અને અરે ગાડી પાસે જ ઊભો રહું છું. મામા મામા 1 મિનિટ પછી ફોન કરું. બબ્બે મામાજી, આ મામા જત છે કે પછી આ મામા જત? આ જત તો ઉપર ડોરામ તને કઈ ખબર પડે છે તા શું કરે છે? તે બી જાહેર રોડ ઉપર. એક મિનિટ અસલા આની સાથે વાત કરું છું તો આ બોલે છે, આની સાથે વાત કરું છું તો આ બોલે છે. દેવાંગ, કમો કેપ ઓછો છે, ચડાવી લેવો તો આપણી પાસે માલ તૈયાર જ છે.
આપણે સાથે લઈને જ જઈએ. હા હવે હા મામા સાચે છે બોલો. મામા તમને વાત કરવી છે. આ શું માંડ્યું છે? શું હા પૈસા નહીં આપવું એટલે શું કરવા શું માંગતા હતા? દેવાંગ, તને હું 1000 વાર સમજાવી ચૂક્યો છું કે આ બધું છોડી દે. તારે તારી મમ્મીની ફિકર કરવાની હોય, એની બધી ફિકર મારે નહીં હોય કરવાની. ને તું આ શું કરી રહ્યો છે આ જાહેર રોડ ઉપર? આ તને સારું લાગે? ના રે ના, જરાય સારું નથી લાગતું. એટલા માટે તો જાહેર રોડમાં તમને પકડ્યા છે મામા. જો તમે એક કામ કરો, તમારી પાસે કેટલા બધા રૂપિયા છે. આ તમારા ભાણિયાની સામે જુઓ, જરા જુઓ. પણ બેટા તું સરખો થઈ જાય, સાજો થઈ જાય ને આ બધું છોડી દે તો બધા પૈસા મારા તારા જ છે. મારે શું કરવા છે પૈસાને? હું ક્યાં લઈને જવાનો છું? બેટા છોડી કેવી રીતે હું દઉં? તને સમજાવીને થાકી ગયો છું બેટા. હવે તો સુધરી જા તું. હું તને ક્યાં ના પાડું છું પૈસા આપવાની? મેં તને કોઈ ના પાડી છે? પણ બેટા મામા બિચારા મારા મામા દારૂ નહીં, દારૂ પીવું છે બેટા ચાલુ કર્યો તમે પીજો. લો લો એક ગુટ, એક ગુટ મામા એક. અરે પણ દારૂની સાથે કઈ નહીં, દારૂ આપણો જીવ છે. આમાં તો આપણી જિંદગી ચાલે છે ભાઈ, બરાબર ને? બેટા સાચી વાત કરીને. બેટા હું તારો મામો છું. હું ધારે ને તો હું તને સજા પણ અપાવી દઉં. ધારે તો હું તને પોલીસ સ્ટેશનમાં બી જમા કરાવી દઈ શકું છું. ક્યાંય નથી જવું આપણે મામા, આપણે અહીંયા બરાબર જઈએ. આ તમારી ફોર વ્હીલ છે ને હવે કબજે થઈ ગઈ મારી. જાઓ તમે બીજી ફોર વ્હીલ લઈ લેજો, જાઓ. બેટા આ ફોર વ્હીલ જોઈતી હોય ને તો તને ફોર વ્હીલ પણ આપી દઉં. પણ બેટા તું આ બધું છોડી દે. હું તને 1000 વાર સમજાવીને થાકી ગયો છું બેટા. ચાવી ક્યાં છે આની? ચાવી લાવો, આપી દો મને. આપી દીધી. મારી સાથે વાત કરશે કે તું કે આવી રીતે જ રહેશે તું? વાત કરવા તો આવ્યો છું મામા. બેટા શું મારા મમ્મીને હેરાન આ કરો તારો છો? ચહેરો જો, આ તારી બોડી છો, તું કેવો છે ને તારે કેવી રીતે રહેવું જોઈએ આ તને નથી ખબર પડતી બેટા? કેવું છું મામા? કેવી રીતે રહેવું જોઈએ? સોનાનો તારા કરાવો છે. તારા મોઢામાંથી વાસ આવે છે. તું આગો ઊભો રહે. ઊભો નથી, બેઠો છું. ચાલુ સમજાતું નથી કે પીધો મેં જેન ચડે છે તમને? જો મામા રામપુરી છે, તાજું લીધું છે. 200 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે. જો 200ના 2 લાખ ન થાય ત્યાં સુધી પાછું નહીં ફરે. છે બેટા આ બધી વસ્તુ આપણાથી નહીં રખાય. અને તું કઈ આવા ઘરનો માણસ થોડો છે? કોઈ ડાકુ ચોર લૂંટારો થોડો છે કે આ બધું રાખે તું? એ નવો ધંધો ચાલુ કર્યો છે હું મામા. આ ધંધાના પહેલા ગ્રાહક તમે થયા છો અને પહેલા જ ગ્રાહકમાં ભાણિયાને પાછો પાડશો. તું બેસી જા ગાડીમાં, હું તને ઘરે છોડી દઉં છું. ચાલ ઓ સીધી રીતે પૈસા આલો. હા આ ખોટા નાટક ના કરો. જો પૈસા નથી આપ્યા ને તો યાદ રાખજો, આ સોનાનો ચેન ગળામાં પહેર્યો છે ને એ ગળું જ નહીં વધે, સમજ્યા? તું નહીં માને? અહીંયાથી સીધું લાગશે, સીધું આરપાર થાય. આરપાર તું નહીં બતાવું? માને? ડેમો જોવું છે? તું નહીં માને એમ ને? અરે બેટા તારે જેટલા પૈસા જોઈતા હોય ને એટલા તને આપવું, પણ તું કઈ ધંધો કર, નોકરી લાવ. સરખી કર. પૈસા લાવે મામુ. ચલ સુબહ હો ગઈ, ચલ પૈસા લાવ. પીધા પછી ભાઈ હિન્દી બોલે, ઇંગ્લિશ પણ બોલે. ચલ લાવ. કેટલા છે? પૈસા જોઈએ છે ને તારે? જો કોઈ દિવસ મારી બા આવે ને તો ના નહીં પાડતો. આ લે પૈસા અને હજી ઉતાર મારી ગાડીમાંથી ને. ચાલ જા. અરે ચમનો ઉતરું. હા હજી આ સોનાનો ચેન છે. ચલો 2 દિવસ પછી સોનાનો ચેન પણ લઈ જજે. પણ અરે, જા તો અહીંથી. 2 દિવસ બેસી જા પછી ગાડીમાં, તને કીધું ને. નથી બેસવું. તમારી ઇજ્જત જાય એવું કરવું છે કે પછી સોનાનો ચેન આપો છો? ઓ ભાઈ, ઓ અહીંયા અરે આવ ને. જો બધાને બૂમ પાડીને બોલાવી છે. તારી પાસે તમારી- કોઈ નહીં આવે. નહીં આવે? ચલે ચલ કાઢ. તું ચાલ્યો જા, નહીં તો હું તને ઘરે મૂકી જાઉં. બેસી જા ગાડીમાં, કીધું ને તને. પાછું પડવાનું થતું નથી. બેટા હજુ બી તને એકવાર સમજાવી દઉં છું કે આ બધું મૂકી દે. જેટલા પૈસા રૂપિયા જોઈશે ને હું તને આપીશ. જો હું છે ને તમને ફોન કરીશ અને તમારી પાસે આવીશ. જ્યારે તમારી પાસે આવું ને, જો મમ્મા કસમથી ના પાડી છે ને તો આ રામપુરીના પહેલા ગ્રાહક તમે જ છો. યાદ રાખજો. હા બીજી વાર પાછા મળીશું. હા રામપુરી આ મારા મમ્મા છે, યાદ રાખજે. અને મમ્મા તમે યાદ રાખજો, આ રામપુરી છે. હવે રડો નહીં ને? અરે બેટા તું જા ઘરે, હું તને મૂકી દઉં ઘરે. ચાલ. ના આપણું કામ તો
હવે જો બાટલી સાથે જ પૂરું થાય ને શરૂ થાય એટલે તમે તસ્દી ના લો. જાઓ જાઓ તમે તમારે જાઓ. બાકી બચ્ચન દાઢી મસ્ત લાગે છે. અરે તું જા, મારે તારી વાત નથી અરે સાંભળે. પણ મામા સાંભળો તો ખરા, ધક્કો નહીં મારો. સમજા કીધું ને એકવાર. પણ જાઉં છું આજની મૂકો હાથ મૂકો. જેવી રીતે બચ્ચન સાહેબને કોઈ હાથ પકડે ના ગમે, મને ના ગમે. હા આપણા ચપ્પલ પહેરીએ, બીજું તો બે બે દેખાય છે. જોરદાર છે ચોમાસામાં પલ્લે નહીં. દામિની, મારા ભાઈએ તો છેલ્લી વાર પૈસા આપીને મને ચોખ્ખી ના પાડી દીધી કે હવે કોઈ દિવસ તું મારા ઘરે આવતી નહીં. તો શું કરીશું બા? વિચારું છું કે હું કોઈ ઘરઘરાવું કામ ચાલુ કરી દઉં. કોઈ ફાયદો નથી. ઘર તો ચલાવવું પડશે ને. હા, પણ ઘર ચલાવવા માટે એ તારી પાસે પૈસા રહેવા દેશે તો ને. એ દારૂડિયાને ખબર પડશે કે તું ફલાણાના ઘરે કામ કરે છે, એ તને ત્યાં પણ જપ્પા તો નહીં દે. એ ત્યાં આવીને પૈસા જૂટવીને લઈ જશે. મારા ઘરેણાને એ બધું તો મેં મારા ભાઈને આપી દીધું છે. સારું થયું. આજે તો જીવતા નહીં મેલું ને કોઈને. હા કોઈને જીવતા નહીં મેલું. આ તમારા બે માંથી મામાને વાત કોણે કરી હતી? હા કોણે વાત કરી હતી? મેં વાત કરી હતી. વાત કરી હતી? હા. શું કામ વાત કરી હતી? અરે કેટલું ભાષણ આપતો હતો સાલા મને. અચાનક મળી ગયા બોલો. મસ્ત હવાવરું જગ્યાએ કોઈની સાથે ફોનમાં વાત કરતા હતા ટકાટક. તમને શું લાગે છે કે અમે કોઈને વાત કરીએ તો જ ખબર પડે? આખી સોસાયટી તમારા કારનામાં જાણે છે. આમાં સુધી વાત પહોંચી ગયા છે. હા તો સારું થયું ને પહોંચી ગઈ તો. ડબલ ફાયદો થયો. પૂરેપૂરા 35,000 રૂપિયા આપ્યા એમણે મને બોલો. આમ ગળા ઉપર રામપુરી રાખ્યું ને તો તતડ કરતા મળ્યા પૈસા ગણવા. બોલો સારું થયું કે તમે તમારા ભાઈને વાત કરી. આવી રીતના વારા ઘડીએ વાત કરતા રહેજો. કદાચ આ છેલ્લી વાત હશે. હવે આ છેલ્લી વાત હશે. છેલ્લા 35,000 મારા ભાઈ પાસેથી તારી પાસે આવ્યા. હવેનું પરિણામ તું જોઈ લેજે. હજી કહું છું, મોડું નથી થયું. સુધરી જા, સમજી જા, અને મારું નહીં, આનો વિચાર કર કે આ ક્યાં જશે. આ સાલું રોજે રોજનું સાંભળવાનું થયું છે. હવે છેલ્લી વાર હશે, હવે આમ હશે, હવે તેમ હશે. જો પૈસા જ નથી તમારા લોકોની પાસે તો પછી અહીંયા રહીને શું કામ છે? હા ચાલો નીકળો. હા, આ ઘર ખાલી કરી આપો મને. જાઓ. એટલું યાદ રાખજે, જ્યાં સુધી હું અને દામિની આ ઘરમાં છીએ ને ત્યાં સુધી જ તું સુરક્ષિત છે. અમે તારું કવચ છીએ. પણ અહીંયાથી જો અમે બંને જણા નીકળી ગયા ને તો પછી તારા હાલ હવાલ શું થશે ને વિચારી લેજે. મજાક લાગે છે? હાલ હવાલ બગાડવાની વાત કરો છો તે? અરે હું ગમે તેના ગળા કાપીને પૈસા લઈને આવીશ. પૈસા હશે ને તો તમારી જેવી 4-5 કામવાળીઓ પણ આવી જશે ઘરમાં. અને મને છે ને નથી પત્નીની જરૂર કે નથી મારી માની જરૂર. કોઈની જરૂર નથી મને. વેમ છે તમારા લોકોનો કે મને તમારા કારણે આ ઘરમાં રહેવા મળે છે. દેવાંગ, શું? મામાએ ના પાડી છે. આ છેલ્લી વાર પૈસા આપ્યા છે. તારા ભાઈએ તો ના નથી પાડીને. એ પણ નહીં આપે. નહીં આપે? નહીં. તારો ભાઈ પૈસા નહીં આપે તો પછી ગણો. ચાલો 1 2 3 4 કિડની હોલસેલના ભાવમાં જશે કાલ સવાર સુધીમાં. 4 કિડનીના પૈસા કેટલા થાય? 23,000 લેખે. દેવાંગ, તમને ખબર છે જેણે દારૂ પીધો હોય ને એ માણસ એ વખતે સૌથી કમજોર હોય છે. એનામાં એટલી તાકાત નથી હોતી. હા સાલું મારું અલગ છે. જ્યારે દારૂ પીધો હોય ને ત્યારે 3 ગણી તાકાત થઈ જાય છે. અને ત્યારે જ તે મારામાં એટલી હિંમત આવે છે ને કે સામે વાળાને ઊભે આમ ચીરી નાખું. અને પછી તારો બાપ આવશે ને એ તને ચીરીને સાસરે લઈ જશે. મારો બાપ તો કેટલાય દાડા પેલાનો ઉપર જતો રહ્યો છે. બા ભૂલી ગયા લાગો છો. હજી એની ઉપર એક બાપ છે. કેટલા બાપ છે મારે? ખબર પડશે. આવશે ને ગાડી લઈને
અને તને ઘસડીને લઈ જશે ને ત્યારે તને ખબર પડશે કે આ તો બાપનો પણ બાપ નીકળ્યો. એમ છે? હા, મને ઠસડીને લઈ જશે કોઈ? હા હા, મને હવે છે ને આ તારા ચાકુની તારા ભીસની મને કાંઈ અસર જ નથી થતી. બા તું મરેલાને શું મારીશ? તો સારું કહેવાય ને, મોત તું કાંઈ એટલું નહીં સહેલું. અરે છોડ ને, તું કાંઈ નહીં એને કર. ડર જ નથી. તો તમે તું- કહ્યું ને કે તમને અમારી જરૂર નથી. સાંભળ અમે જતા રહીશું. પૈસા આપ પેલા, નહીં આપું મળે. છું. પેલા પહેલા પૈસા આપ. આપું. ચાલ આપું. પૈસા લાવ. ચપ્પુ મૂકી દો. પેલા પૈસા. પૈસા જોઈએ છે ને તો ચપ્પુ હા, મૂકી ચાલ, દો. ચાલ 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 પૈસા લાવ. પેલા અને પછી ચપ્પુ આપી નીકળ ચાલ. પછી નીકળ ચાલ. દેવા તમારે પૈસા જોતા હોય ને તો ચપ્પુ આપવું પડશે. રામપુરી, મારે તને આપવું પડશે. આપું છું આને. હા, ચાલ લે, લાવ. ચાલ લાવ પૈસા લાવ. ચાલો બા. એ, ઊભું નહીં થતું. ચોપ, મારું રામપુરી તો મારું આપતી ચાલ. તારા પપ્પાને ફોન તો લગાડ. ક્યારની ફોન લગાડું છું પણ ફોન ઉચકતા નથી. ગુસ્સામાં ગયા છે ઘરેથી. હા, ઓફિસે પહોંચ્યા છે, નથી પહોંચ્યા, શું છે શું નહીં, કોઈ વાત તો જાણવી પડશે ને. 3 ફોન તો મેં કરી જોયા પણ ફોન નથી લાગતો. એક કામ કર, ઓફિસમાં ફોન કરીને પૂછી જો આવ્યા છે કે નહીં. નહીતર મમ્મી શું છે? શું છે પપ્પા પપ્પા? મને માફ કરજો. હું આપણા ઘરમાં તમારા બધાને લાયક બની ના શક્યો અને હું મારી બેનને મદદ નહીં કરું તો મારો જીવ મૂંઝાશે. અને આમ મૂંઝાયેલા જીવથી હું જીવી નહીં શકું. એટલે પાણીમાં પડીને મારો જીવ આપું છું. આપઘાત કરું છું. પપ્પાએ હા શું કરી નાખ્યું? જોયું? આ તારા પપ્પાએ પોતાની બેન માટે, એના પરિવાર માટે પોતાનો જીવ આપી દીધો. પણ એ નાલાયકોને જરાય પડી નથી કે આપણું પરિવાર વેરવિખેર થઈ ગયું. ને મને ખબર છે આ તારા પપ્પા જિદ્દી છે, જિદ્દી. એ કોઈ દિવસ કોઈ વાતમાં માને એમ નથી. એમના મનનું ધાર્યું ન થાય ને તો એ આવું પગલું ભરી જ લે. પણ મમ્મી, પપ્પા જે આ કરતા હતા એ તો હાવ ખોટું જ હતું ને. સાચી વાત છે પણ પપ્પાએ આવું પગલું નહોતું ભરવું. કમસે કમ મમ્મીનો વિચાર તો કર્યો. ના બેટા, એમના માટે એમની બેન જ સર્વસ્વ હતી. આપણા કોઈનું ક્યાં કોઈ મૂલ્ય જ હતું. એટલે જ તો. ભાઈ ભાઈ ક્યાં છે મારો ભાઈ? બેહો કહું છું. કેમ રડો છો? મારો ભાઈ માંદો છે? હા મમ્મી શું કરીએ? રડીએ નહીં તો શું કરીએ? બહુ માંદા છે મારા ભાઈ. બસ કરો હવે. હા, તમારા કારણે મારા પપ્પાએ શું થયું? શું થયું મારા ભાઈને? તમે અમને લોકોને ડરાવી રહ્યા છો. ખુશ થાવ. હા, તહેવાર મનાવો, ઉજવણી કરો. હા, કારણ કે આજે મારો દીકરો બાપ વગરનો થઈ ગયો અને હું ધણી વગરની. શું વાત કરો છો? શું થયું મામાને? હા, શું થયું મારા ભાઈને? તમે કયો ને જલ્દી. તમે શા માટે આટલા હેપ થઈ ગયા? તમે તો પૈસા લેવા આવ્યા હશો ને અહીંયા? હા, ના, ખુશ થાવ મોટા બેન, ખુશ થાવ. હા, તાલીઓ પાડો. જે ઈચ્છતા હતા ને એ થઈ ગયું. તમારા ભાઈએ આત્મહત્યા કરી લીધી. પણ શું ના. કામ? મમ્મી
ઓ મામા શું કામ કરે? તમારા લોકોના કારણે. મારો ભાઈ એવું કરે જ નહીં. કરે. બહુ હિંમતવાળો હતો. તમારા જેવી બેન હોય ને એનો ભાઈ આવું જ કરે. હ? આખી જિંદગી ભાઈને આમ ફોલીને ખાધો. છોકરો નાનો હતો ને તો સમજતા હતા કે બનેવી નથી તો મદદ કરીએ. છોકરો મોટો થયો તોય ભાઈનો આશરો કે સહારો તો છોડ્યો જ નહીં. અમે એમને ના પાડતા હતા કે તમે એમને મદદ ન કરો. એ વાતથી એમને માઠું લાગ્યું અને એ આ ઘર છોડીને જતા રહ્યા. તમારા માટે થઈને એમણે એમનો જીવ આપી દીધો. હા હવે તમારા ભાઈ આ દુનિયામાં નથી. હા દામિની વહુ, તમને તો નહીં ખબર હોય પણ આ તમારા મામા સસરાએ એની બેન માટે એમનું આખું આપી દીધું. મનાવો, તહેવાર મનાવો. એવો ગુસ્સો આવે છે ને મને બેન કે મામીજી, હું સમજી શકું છું કે તમારી શું પરિસ્થિતિ થતી હશે, પણ અમે લોકો એ ઘર મૂકીને આવી ગયા છીએ આમાંના પરોસે. હજી બાકી રહી ગયું હતું. હા, તમારે લોકોને હજી બાકી હતું. પૈસા ઓછા પડ્યા કે આ ઘરમાં આવતા રહ્યા તમે લોકો? મહેરબાની કરો, હો મહેરબાની કરો. મારા વરને તો ખાઈ ગયા છો, હવે મારા દીકરાનું અને મારી વહુનું જીવન હેરાન નહીં કરતા. આખી જિંદગી ગ્રહોની જેમ નડ્યા છો તમે. અરે જરાક તો વિચાર કરવો તો. આ બધું જે થયું છે ને મોટી બેન એ તમારા કારણે. હા, તમારો ભાઈ આખી જિંદગી કહેતો હતો કે મારી બેને બહુ દુઃખ સહન કર્યું અને મને મોટો કર્યો, પણ બેન છે કે ભાઈનું દુઃખ સમજી જ ન શકી. ભાભી અત્યારે અમે પૈસા માંગવા નહોતા આવ્યા. અમે એ કહેવા આવ્યા હતા કે અમે તો એ ઘર મૂકી દીધું છે અને હવે જો દેવાંગ આવે ને પૈસા માંગવા તો બિલકુલ નહીં આપતા. અત્યાર સુધી તમે કર્યું શું? મદદ માંગવા નથી આવ્યા. અત્યાર સુધી ફઈ તમે શું કર્યું? આ પૈસા લઈને તમારા દીકરાએ ઉડાડ્યા ને અને તમે એને સપોર્ટ કરતા ગયા. તમે તમારા દીકરાને વાળવાની કોશિશ કરી ક્યારે? ના, શું કામ કરે? ભાઈ બિચારો મહેનતથી કમાતો હતો અને બેન ઉડાડતી હતી એના દારૂડિયા દીકરાની પાછળ. ના, મારો દીકરો તો કહેવાને લાયક જ નથી. એ નાલાયક જ્યારે પૈસા માગતો ને હું ના પાડતી ને એક જ વાત કહેતો, સુઈ જા તું રાતે, કિડની વગર તું ઊભી થઈશ. અને બસ એ ડરથી મારા ભાઈ પાસે આવતી હતી કે ભલે મને એકવાર મારી નાખે, મારી દામિની એણે શું ગુનો કર્યો છે? બસ દીકરો નાલાયક પાકે ને તો મા બાપ છે ને એને જેલ હવાલે કરે, કોઈક એવી સજા આપે. પણ તમે તો હંમેશા તમારા દીકરાની ગુનાઓને છાવર્યા જ છે. મોટી બેન, મહેરબાની કરો, હાથ પછી આ ઘરમાં પગ નહીં મૂકતા. હા ભાઈ, કોઈ દિવસ નહીં આવતા અહીંયા. જે કંઈ કર્યું ને મારી દામિની માટે કરતી. અરે જેના માટે કર્યું એના માટે જાઓ ને. અત્યારે જવા જો. બા ચાલો. તમારે તમારા નાલાયક દીકરાને બહાર કાઢવો હોય ને તો કાઢી નાખજો ને. તમે લોકો રહેવું હોય તો રહેજો ત્યાં, બાકી અહીંયા ના આવતા. ચાલ ને બેટા, પોલીસ સ્ટેશન જઈએ. નેહા ચાલ બેટા, તપાસ તો કરવી પડશે ને તારા પપ્પાની. મમ્મી તમે ઢીલા ના પડો.